સવા બે દાયકા સુધી આ સંસ્થાની વિકાસ યાત્રામાં સાક્ષી બન્યા છે અને એક વહીવટી સચિવ તરીકે પૂરેપૂરું પોતાનું યોગદાન આપનાર નારાયણભાઈ ગઢવી, એમના સ્વજનો અને એમના ધર્મપત્ની, ચારાના દીકરાને શુભેચ્છા પાઠવવાની હોય ત્યારે મારે થોડું ચારણી ભાષામાં વાત કરવી જોઈએ કે સૌરાષ્ટ્ર કચ્છને માળવો જ્યાં લાટ પણ નમતા હતા, મુંજાળને ભટકા કસાંગરણ નીતિઓ ઘડતા હતા, સિદ્ધરાજ માતા મિનળ જાયો અને વીરતા જયસિંહની એવી વાતો ધરાવટી હારની અને ખમીરતા ખમકી રહી, એવી ખમીરતા ખમકી રહી. આત્મીય નાનભાઈની સાથે મારે 20 વર્ષ રહેવાનું થયું અને એક મારા સાથીદાર તરીકે એમણે આ સંસ્થાની વિકાસ યાત્રામાં જે કામ કર્યું છે એના સૌ કોઈ સાક્ષી છે. એટલું નહીં પણ ગુણાહ સર્વ પૂજ્યંતે, આવા લોકોના જીવનમાં જે ગુણો છે એને ખરેખર આપણે યાદ કરવા જોઈએ. જો ક્યારે સૂર્યને એમ ના કહેવું પડે કે તું ઉગી જા, ચંદ્રને ના કહેવું પડે કે તું શીતળતા, ધરતી માતાને ના કહેવું પડે કે તું અન્ન, વૃક્ષને ના કહેવું પડે કે તું છાયા, આપના થાંભલા રોજ ઉભા રહે, વાયુના બીજડા રોજ હાલે, ઉદયને અસના ધોરણા ઉપરે નટબની રોજ રાજમાને, ભાગતી ભાગતી પડી જતી રાતનો સૂર્યને હાથે આવે, આ કર્મવાદી બધા કર્મ કરતા રહે, એમને ઊંઘવું કેમ ફાવે. આવો એક યુવાન જેને વાગડમાં જન્મ લીધો, જેની જન્મભૂમિ વાગડ છે, પણ કર્મભૂમિ કાંકરેજ તાલુકાના ઉણ ગામને બનાવી અને જ્યાં સુધી એ રહ્યા ત્યાં સુધી એમણે અહીંયા નિષ્ઠાપૂર્વકની સેવા બજાવી. એમનામાં ખૂબ સારા ગુણો, નિષ્ઠા, કર્મયોગ, નીતિમત્તા, આ બધી વાતો કરવા જઈએ તો બહુ લાંબુ થઈ જાય. કારણ કે મારી આગળના ભાઈઓએ પણ વાત કરી, સન્માન પત્રમાં એને પ્રિન્ટેડ કરીને આપી દીધી છે એમના ગુણોનું દર્શન કરવા માટે, એટલે વધારે નહીં કહું. પણ એમના જીવનમાં એમની બે વાતો મને ખૂબ ગમી છે. એમણે એમની ઉંમરમાં બંને બંધુ બેલડી, અમારા એમના ભાઈ અને એમણે વઢિયાર પ્રદેશમાં એક શિક્ષણની પરબ ઊભી કરી અને પછાત એરિયામાં શિક્ષણના મીઠા ફળ ચાખવા માટે વિદ્યાર્થીઓને માટે જે વ્યવસ્થા કરી છે એ નોંધનીય છે. એમણે પીટીસી કોલેજ, બીએડ કોલેજ, આશ્રમ શાળાઓ, ધોરણ 8 થી 10, 11 થી 12 આવી બધી જ કક્ષાના એમના ત્યાં વ્યવસ્થા પૂરી પાડી અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ અને પછાત એરિયામાં રહેતા વિદ્યાર્થીઓને માટે આવી એક સુંદર વ્યવસ્થા ઊભી કરી છે. અને એના કેટલાય વિદ્યાર્થીઓ એમાં બીએડ કર્યા પછી આપણી સંસ્થાના કેટલાય વિદ્યાર્થીઓએ ત્યાં બીએડ કર્યું છે, પીટીસી પણ કર્યું છે. એટલે એમનામાં જે ગુણો છે એ કંઈક કરવાની, ચલો આગ ભૈયા ઉઠાવી દો લંગર, સમંદરની અંદર ઝુકાવી દો કિસ્તી, સલામત કિનારાના ભેરે થજી દો, તુફાનોને કહી દો કે કમર કસી છે. ક્યાંક ક્યાંક એમને આ બધું કરવામાં તકલીફ પણ પડી છે, પણ એક જ વાત, મારે કંઈક કરવું છે. આવી તમન્નાવાળો માણસ આજે આ સંસ્થામાં 24 વર્ષ કામ કરીને જ્યારે જતો હોય ત્યારે એને હું હૃદયથી શુભકામના પાઠવું છું. એમનો એક દીકરો છે ભાવેશભાઈ, એ MBBS થઈ ગયો છે, અત્યારે પીજીની તૈયારી કરે છે અને એ અત્યારે સેલવાસમાં ઇન્ટર્નશીપ કરી રહ્યો છે. 2 દીકરીઓ છે, એ ત્રણે સંતાનો પુષ્પો એ પોતાની તે સોગંદ ભૂલાવી રહ્યા છે અને એમના જીવનમાં હવેની પછી જિંદગી
ખૂબ સુખ સામર્થ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે એવી શુભકામના સાથે હું મારી વાતને વિરામ આપું છું.